હાલો. જોકે આજે અહીંયા ભાવનગરની અંદર જે કાંઈ બોલા હુડકા કપાય છે ને એ અમે જોવા આવ્યા છીએ અલંગની અંદર. પણ અત્યારે મને આ લોકોની ફરમાઈશ છે કે કાગ બાપુનું ગાયું. એટલે કવિ કાગ બાપુએ કીધું, એ હેજી અમે દાદરો એ બની જ્ઞાન ખીલા ખૂબ કાદા પણ તપસ્યાના ફળ અમને નો મળ્યા રે હેજી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઊભા પણ રે ચડનારા કોઈ અમને નો મળ્યા રે. આ આપણી પાછળ જે ઓલું મોટું બોટ કપાય છે, જે પાછળ જહાજ, જે અમારી પાછળનો જે દ્રશ્ય છે એ હજી અડધું છે. વિચાર કરો કે એ કુદરતી જે ખોળામાં કેવી આનંદ આવતી છે. એટલે કાગ બાપુએ કીધું, એ જી ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મો રે. એ બાપુ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મો. એટલે કવિ કાગ બાપુ કહે છે, એ જી ગાવડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મો રે એજી. અરે આ સાગર પોતે રે એ પોતાની આ પથ્થરની માળા નથી પહેરતો રે ઉપકારી એનો આત્મો રે. આ સાગરની અંદર જે મોટા મોતીડા છે એ સાગર નથી પહેરતો એ મોતીડાની માળા, ઉપકારી એનો આત્મો. આ કવિ કાગ બાપુ કહે છે, એ હેજી અમે માથે ઓઢી ઓઢણીને અમે પગે બાંધ્યા ઘૂઘરા રે માથે ઓઢી ઓઢણી રે જી. અરે કાગ કે અમે પગે બાંધ્યા ઘૂઘરા રે હેજી અમે ઘાઘરા પહેરીને આ ચોકમાં ઘૂઈમાં પણ રે જોનારા કોઈ અમને નો મળ્યા રે એજી. હે બાપા કે અમે તો માથે ઓઢી ઓઢણિયું પગમાં માજ્યા ઘૂઘરા ઘાઘરા પહેરીને આ ચોકમાં ઘૂઈમાં પણ આ જગતમાં કદર કરનારા કોઈ ન મળ્યા. કોઈએ બાબા સાહેબના નામે સરી ખાધું ને કોઈએ રામના નામે સરી ખાધું, કોઈએ ધર્મના નામે સરી ખાધું, પણ કવિ કાગ કે આ કદર કરનારા કોઈ ન મળ્યા. કોઈ આ શોકના લીટા કરી કરીને માસ્યું કીધું, કોઈએ શોકના લીટા કરી કરીને ડીડિયા કીધા, પણ કદર કરનારા કવિ કાગ કે અમારા કોઈ ન મળ્યા. એટલે કવિ કાગ બાપુ કહે છે, આ માથડા રે કપાવી અમારા અને અમે ઘંટીએ દળાણા રે માથડા રે કપાવી અમારા રે અને અમે ઘંટીએ દળાણા રે એજી અમે ચૂલે રે ચડીને બાપા પછી પીરસાણા પણ આ જગતમાં જમનારા કોઈ અમને નો મળ્યા રે. અમારા વિરોધ કરનારા મળ્યા, ફાંકા મારનારા મળ્યા, બાબા સાહેબની વાતો કરીને આ જગતમાં ગેરમાર્ગે દોરનારા મળ્યા, પણ કવિ કાગ કે બાપા અમારા કદર કરનારા કોઈ ન મળ્યા. એટલે કવિ કાગ બાપુએ કીધું કે આ યંગડા રે કપાવી અમારા અને અમે યજ્ઞીમાં હોમાણા રે યંગડા રે કપાવી અમારા રે અને અમે યજ્ઞીમાં હોમાણા રે હેજી અમે રાખું રે બનીને પછી ઓલવાણા પણ આ જગતમાં ઠારનારા કોઈ અમને નો મળ્યા. દિવાળીઓ મૂકવા વાળા ચડ્યા, જ્યાં જોઈ ત્યાં તમને કહું કાંઈ બિચારા. હવે હમણાં એક વિવાદ એવો હતો હેમંતભાઈ ચૌહાણનો, હવે એ વિડીયો બનાવ્યો કે એના 100 વર્ષ પૂરા થયા. 100 વર્ષ પૂરા થયા એ કોઈ વિરોધ થોડો છે. અમારા ઘરે RSS વાળાએ આવે છે ને બાબા સાહેબની વાતો કરે છે. તમારી ગૌરવ લીધા જેવી વાત છે સાહેબ કે હિન્દુ ધર્મથી કોઈ પણ ધર્મથી બાબા સાહેબે કીધું જાતિ પ્રથા તોડો, એક મંચ ઉપર આવો. તમે ધર્મના નામે કોકના વિરોધ કર્યા, પહેલાં તો ભેળા ભળવાની કોશિશ કરો, ખાંડમાં દૂધ નાખો, ચામાં ખાંડ નાખો, એ જ્યાં લગન ઓગળે નહીં ને ત્યાં લગન એની મીઠાશ ન આવે. એમ બધી સમાજ એક મંચવા ઉપર ન આવે, જાતિ ભેદભાવના વાળા ન બટે ત્યાં લગન એની મીઠાશ ન આવે. એટલે કવિ કાગ બાપુ કહે છે કે સ્વયંવર કીધો વાલા અને રૂપાળા સગળા કીધા રે સ્વયંવર કીધો વાલા રે અને રૂપાળા સગળા કીધા રે હેજી અમે કર્મા એ લીધી તી રૂડી વરમાળા પણ આ જગતમાં મુછાળા કોઈ અમને નો મળ્યા રે.
કાગ બાપુ કે બાપા અમે આ બધું કર્યું પણ આ જગતમાં ઓલા બગલા જ બધાય મળ્યા, માછલા પકડીને ખાધા, દેખાતા હતા રૂડા ને રૂપાળા, શિક્ષણના નામે શિક્ષિત બની ગયા છીએ, અમે હારા બની ગયા છીએ, કોઈ કે અમે શોખ લઈ લઈને લખીને માસીબાન ડીડી. હવે તમારો બાપ તમને શેની ભાન હોય? એ સાહેબ આ જગતમાં કદર કરનારા ન મળ્યા સાહેબ. એવી વાત કરો સારું, એથી અમે હારા થાય, અમને કાંઈ વાંધો નથી. કેમ કે વિરોધ છે એ માણસનો થાય અને સત્યનો જ વિરોધ હોય. વિરોધ કોનો કરવો પડે કે તમારે બધાને ચોંટી જવું પડે સાહેબ. એક શબ્દ કરોડો રૂપિયાના થાય, ત્યાં શોકના લીટા કરીએ ભેગું ન થાય સાહેબ. આ શબ્દની પ્રણાલિકા છે સાહેબ. આ જગતમાં બાબા સાહેબ આંબેડકરે બધાને બોલવાનો અધિકાર આપ્યો છે, માતાજી પૂજવાનો અધિકાર આપ્યો છે, એને ન પૂજવાનો અધિકાર આપ્યો છે, ધર્મ પ્રવેશ કરવાનો અધિકાર આપ્યો છે, એ ધર્મ છોડી દેવાનો પણ અધિકાર આપ્યો છે. આખી જગત જાણે છે. આ તો મિશનની વાતો કરે છે. રાતના મિશન અલાઉન, દિવસ સાંજે પાર્ટીઓ કરો દારૂની, તમે મિશનની વાતો કરો, હિંમતભાઈના વિરોધ કરો, સાંજે બબે બોટલીઓ પીને તમે તમારા ડીંડક કરો અને એની માટે મિશનની વાતો કરે. મિશનની વાતો કરે છે, દેશીની વાતો કરો છો તમે. સાંજે ડુંગળી ડારિયાન 3 પોટલીઓ પી અને મિશન કરવા નીકળ્યા છો ને એના તમે ઠેકા લઈ લઈને. એટલે મતલબ તમે બધા એક પાર્ટીના હો, સાંજે ડ્રિંક કરવા ટાણે બધા હારે બેહતા હો એટલે તમને એનો આનંદ આવે. પણ અમે તો ખુલ્લું બોલવાવાળા વ્યક્તિ છીએ સાહેબ. વિરોધ તો થાય અને કરવાનો જ હોય અને થાય. આપણે કોનો વિરોધ કર્યો? હેમંત ચૌહાણનો. હવે હેમંત ચૌહાણના વિરોધ કરીએ તમારું કાંઈ ન થાય સાહેબ. હવે એમાં હેમંતભાઈના વિરોધ કરીએ, વિરોધ કરો તો આ દેશની અંદર દાઢીઓમાંથી મારે છે, મૂછુંમાંથી મારે છે, વાળ કાપવામાંથી મારે છે, મંદિરમાં ખરવા દેતા નથી એમાંથી મારે છે. એમાં કોઈ બોલો ને. હવે નાના માણસોના વિરોધ કરીને તમારું વરે હું એમાં તમે માસીબાઉ કયો અને ડીડીયુ કયો, એના તમારો કાંઈ વરે નહીં. અમારા વિરોધ કરીએ તમારું કાંઈ નહીં વરે. આ જગત વિરોધ કરે છે, એના વિરોધ કરીએ તમારું વરસે. અમારા ટાંટિયા કહે છે તમારું ક્યાંય તમારું હાલતું નથી. તમે પકડ્યા દાઢી વાળાને પકડો, મૂછું વાળાને પકડો, ઘોડે બેહવા નથી એને પકડો. મનસુખભાઈનો વિરોધ કર્યો, મનસુખભાઈનો વિરોધ કર્યો, તમારા બાપનું જાય હું એમાં તમારો કાંઈ વિરોધ નથી. જે સત્તા માથે બેઠા હોય જેની પાસે કાંઈક છે. અત્યારે હમણાં મેં જોયું આ કોંગ્રેસવાળાએ કાંઈક ગોપાલ ઇટાલિયન વિરોધ કર્યો. ગોપાલ ઇટાલિયનની સરકાર નથી, એ ધારાસભ્ય બન્યો છે, એનો વિરોધ કરીએ તમારું શું વરે? એ વિરોધ કરો તો જે સત્તા માથે બેઠા છે એનો વિરોધ કરો તો તમને કાંઈક મળે. એટલે દરિયામાં જાઓ ત્યાંથી કાંઈક 2 ડોલ પાણી ભરો ખબર ન પડે. હવે ઓલું વીડો હોય ને એમાંથી ડોલું ભરીને એના વિરોધ કરો. ભલામણ કાંઈ તમારા બુદ્ધિ જ નથી સાહેબ. જેની સરકાર છે, જે સત્તા માટે છે એને જ કાંઈક કહેવાનું હોય કે કાંઈક છે. અટાણ તમે રાહુલ ગાંધીનો વિરોધ કરો તો રાહુલ ગાંધી પાસે શું છે? ગરિયોગઝારી કાંઈ નથી. એ વિરોધ કરીએ તમારું શું મળે? જે સત્તા માટે બેઠા છે, જેને સત્તા પ્રાપ્ત કરી છે, વિરોધ તો એનો થાય. ધારાસભ્ય હોય, હવે અટણ ધારાસભ્ય બન્યા, ધારાસભ્ય રિટાયર થઈ ગયા પછી સમાજમાં બે વાવો પછી તમારું કામ ન હોય સમાજને. જ્યારે સમાજનું કામ છે ત્યારે તમે સત્તામાં તો તેથી તમે સમાજમાં ન જતા હો અને પછી સમાજમાં જાઓ, સમાજને તમારી જરૂર ન હોય સાહેબ. જય ભીમ. બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. આ જે કાંઈ છે એ શબ્દની પ્રણાલિકા છે. અમે કોઈ પક્ષના પાર્ટીના માણસો નથી. એક ગાયક કલાકાર તરીકે આ એક ખાલી વાત કરી કે ભાઈ આવા કાર્યક્રમો હોય છે. જય ભીમ. બને એટલો વિડીયો. તો મિત્રો ખૂબ જ મજા આવી અને મનસુખભાઈ પણ મજા કરાવી. અને અત્યારે જો અલંગમાં અમે આવી ગયા અને તમે જો અત્યારે જહાજ બહાજ બધું કપાય છે. અને બેસરભાઈ ચૌહાણ અને વિજયભાઈ સાદિયા, અંકિતભાઈ વાઘેલા અને નરેશભાઈ વાળા પણ છે. બેસરભાઈ તમારે કાંઈ? હાલો ભાઈ તમારે કેમ આનંદ આવ્યો ને? આનંદ બહુ મજા આવી ભાઈ. વિજયભાઈ સાદિયા ભાણવડથી. જય ભીમ, નમો બુદ્ધાય. હાલો મિત્રો, જય ભીમ, જય સંવિધાન.